શ્રીજી મહારાજ માણાવદરમાં પધાર્યા. ત્યાં પણ ભક્તજનો વાદ્ય ગાજતે લઈ ગયા. પૂર્વમાં પધાર્યા છે. દર્શન કરવા માટે અપાર લોકો ઉભા હતા. બંને બાજુ મહારાજના દર્શન કરેલા છે. મુક્ત મુનિ કહે છે, ઉત્તમ રાજન, શ્રીહરિની મૂર્તિમાં એવું દૈવત હતું કે જે માણસો મહારાજની સામે જુએ એટલે મહારાજની મૂર્તિ અંતરમાં ચોંટી જતી હો, ઉખડે નહીં વૃત્તિ. જાણે જોયા જ કરીએ મહારાજની સામે એવી ચિત્તવૃત્તિ ભગવાન શ્રીહરિની મૂર્તિમાં ચોંટી જતી. ભક્તજનો શણગાર પણ એવો કરતા, મહારાજને દાગીના પણ એવા પહેરાવતા કે જોતા જ અંતરમાં વૃત્તિ સ્થિર થઈ જાય. દૈવત વિના આવું બને નહીં હો. મૂર્તિમાં દૈવત છે ઘણું બધું, એટલા માટે આવું બનતું. એક બાપના ગમે એટલા દીકરા હોય, 2, 3, 4, 5 બધા હંપીને રહેતા હોય મહારાજ કે, પણ ઘરમાં નારી આવે ત્યારે તેને બંધુ અને માત પિતા કરતા પણ એને અધિક માને. પછી ઘરમાં આવે ને ઘરવાળી એટલે એને અધિક માને. મા બાપનું ન મનાય, ભાઈઓનું ન મનાય, આનું મનાય. આનું મનાય એટલે પછી થાય ઝઘડા ભાઈ ભાઈમાં. એ નક્કી વાત છે હો. આ જેમ ઊંધું ભરાવે ને એમ આ ચડી જાય અને પછી ભાઈઓમાં ઝઘડા કરે. તપાસ તો કરો ભાઈ, તમારા ભાઈ તમારા પ્રત્યે આવું વિચારે છે, તમારી ઘરવાળી વિચારે છે, ભાઈ વિચાર નથી વિચારતા. એક મા બાપના દીકરા છો. જો મહારાજ વાત એમ કરે છે, સંસારમાં આવું બધું ચાલ્યા કરે છે, એમ જગતમાં છે જ. માણસમાં શું પશુમાં પડ્યું આવું, એ ઝઘડો પડ્યો જ છે. પણ જ્યારે જ્યારે ભગવાન પ્રગટ થાય છે ત્યારે અલૌકિક રીત દેખાડે છે. આ તો જગતની રીત છે. એ ભગવાનની અલૌકિક રીત જોઈ અને શુભમતી વાળા જનોને શ્રીહરિમાં હેત દિવસે દિવસે વૃદ્ધિને પામે છે. ભગવાનમાં હેત વધે છે. નારી ધન હિત જગ મેં જોવું, એક એક સે વૈર કરે સોવું, પરસ્પર મરાત પારા, जिहाँ से उपजे यह संसारा, जग में जन कहावत जेता, साचे हरि के संत बिनतेता, धन नारी में अति अधिकाई, प्रीत करत आवत દેખાય. જગતમાં એક નારી અને બીજું ધન, એને માટે પરસ્પર ઝઘડા, પરસ્પર વૈર, મારે કેટલા ને મરે કેટલા એને માટે. હો, નોરતામાં કેટલા મરી જાય એને સારું કરીને, મેળ ન પડે તો આપઘાત કરે. કેટલાય કિસ્સા બનતા હશે એવા. શેને માટે? નારી અને ધનને માટે. તો આવી રીત તો સંસાર ઉપજ્યો છે ને ત્યારથી ચાલી આવે છે. નારી ધનનો જેમ અભાવ નથી આવતો. તમે વિચાર કરો, મહારાજ કેવી વાત કરે છે. સ્ત્રી માટે કેટલા મરી ગયા નથી મરતા, મરે છે કેટલાક, છતાં પણ નારીનો કોઈને અભાવ નથી આવતો. ધનને માટે કેટલા મરી ગયા લ્યો, દ્રવ્યને અર્થે કેટલા આપઘાત કરી જાય, કેટલાક ચોર લોકો મારીને લઈ જાય, કેટલાય કિસ્સા બને છે. પણ દ્રવ્યનો કોઈને અભાવ આવ્યો કે આ છે જ આવું? એમ નહીં આવે અભાવ, આવતો નથી. મહારાજ કહો, દુનિયામાં જેટલું થતું હશે ને, સ્ત્રી અને દ્રવ્ય એ બે વસ્તુને માટે જ બધા ઝઘડા છે. લાખો માણસો મરી ગયા એને માટે, લાખો માણસો. પેલા રાજાઓ હતા, હે સ્ત્રી માટે લડાઈ, દ્રવ્ય માટે લડાયું, હજારો માણસોની ઘાણ વરી જતી. હો, પણ એનો અભાવ નથી આવતો. મહારાજ કે નારી અને દ્રવ્યનો. તો મહારાજ કે નારી અને ધનનો જેમ અભાવ આવતો નથી, તેમ હરિનો પણ અભાવ ન આવે
જેમ ઈચ્છા હોય તેમ વર્તાવે તો પણ દિવસે દિવસે સત્સંગમાં ભગવાનમાં ભાવ વધતો રહે, એ સાચા ભક્તો કહેવાય. બીજા બધા કાચા પહોંચા, સમજા ને? અભાવ ના હોવો જોઈએ સત્સંગમાં, ભગવાનનો, સંતોનો, ભક્તોનો. અભાવ આવે તો સમજવાનું કે હજી સમજણમાં ઘણો બધો ફેર છે. ઉલટાનો દિવસે દિવસે ભાવ વધતો રહે, એ સાચા ભક્તો. માણાવદરમાં હો, હે ઘરોઘર પધરામણી કરાવી છે ભક્તજનો. પછી મોટી વિશાળ જગ્યામાં શ્રીજી મહારાજે તંબુ તણાવ્યો અને ત્યાં મુકામ કરાવેલો છે. સરસ મજાની ચંદની મહારાજ ઊભી કરાવી. આપણે ચંદની આવતી ક્યાંક ક્યાંક કથાઓ થાય, જબરજસ્ત ચંદની. હા, એ ઊભી કરતા એ જ કરતા, બીજાને આવડતી નહીં. મહારાજ ચંદની ઊભી કરાવી, એના નીચે મુકામ રાખેલો છે. બ્રાહ્મણ હરિભક્તો રસોઈ તૈયાર કરી, કણબી હરિભક્તો સામાન લઈ આવ્યા. રસોઈ તૈયાર થઈ, મહારાજ સંતો ભક્તો બધા જમ્યા. થોડીક વાર શ્રીજી મહારાજ ઈ ચંદનીમાં થોડીક વાર આરામ કરેલો. બપોર પછી મહારાજ સભા ભરીશ. ત્યાં માણાવદરના રાજા ગજેફર ખાન શ્રીહરિ પાસે આવ્યા છે. મુસલમાન રાજા હતા, પણ મહારાજમાં ભાવ સારો હતો. માણાવદરના જે દિવસથી એને શ્રીજી મહારાજની વાત સાંભળી, મહારાજને જોયા, ત્યારથી મુસલમાન ગજેફર ખાન શ્રીજી મહારાજને મુર્શિદના પણ મુર્શિદ એટલે ગુરુના પણ ગુરુ એ જાણતો. દેવના દેવ જાણી અને શ્રીહરિને મસ્તક નમાવી અને હિન્દુની રીત પ્રમાણે સભામાં બેસતા. એ રાજા આવી, હિન્દુની કેવી રીત છે, પોતાનો આગ્રહ નહીં હો કોઈ જાતનો. હવે આ મહારાજ પાસે આવ્યા, એ રાજા હિન્દુ જેમ પ્રણામ કરે એવી રીતે વંદન કરી અને મહારાજની પાસે બેઠા. હિન્દુનો વ્યવહાર બધો એ જાણતા. મહારાજે એનું સ્વાગત કરાવ્યું. હો, રાજાનું, રાજા છે ને, મુસલમાન છે, સ્વાગત કર્યું શ્રીજી મહારાજે. પછી રાજા એટલું સમજે કે હું મુસલમાન છું, એના કરતા મારા તરફથી મયારામ ભટ્ટ મહારાજની પૂજા કરે તો ઉત્તમ. લ્યો, સામાન બધો લઈ આવ્યા હતા, શણગાર બધા, દાગીના ઉતે બધા મયારામ ભટ્ટને આપ્યા કે મહારાજને અર્પણ કરો. ભગવાનને પ્રસન્ન કરવા હોય ને તો કોઈ જાતનો દુરાગ્રહ નહીં હોવો જોઈએ. બસ ભગવાન રાજી કેમ થાય એ એક જ આગ્રહ, દુરાગ્રહ કોઈ જાતનો નહીં. તો મયારામ ભટ્ટે મહારાજની પૂજા કરી, એ ગજેફર ખાન તરફથી મહારાજને સારો સુંદર શણગાર અર્પણ કરાવ્યો છે. વસ્ત્ર આભૂષણ બધા અર્પણ કર્યા. પછી તો સાંજનો સમય થયો હતો, એટલે મહારાજે રાજાની હાજરીમાં જ સંધ્યા આરતી થઈ, નારાયણ ધૂન થઈ, સ્તુતિ પ્રાર્થના એ બધું થયું. બધા પરસ્પર નમન કરીને પછી બેઠા અને પછી શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા. હો, સભામાં ઘણી વાર સુધી મહારાજ સરસ મજાની વાતો કરી. એ વાતો ગજેફર ખાન બધી સાંભળી રહી જાય. પછી રાજા બોલ્યા કે તમારી બધી રીત અલૌકિક દેખાય છે. મહારાજને કહો, બીજું બધું બરાબર, પણ વર્ષે વર્ષે તમે નવા નવા કાયદા સત્સંગમાં ચલાવો છો ને, એનું કારણ મને કયો. એનું શું કારણ છે? કાયદા નવા નવા આવે છે સત્સંગમાં, સંતો માટે, ભક્તો માટે, વારે વારે બદલે છે. બીજા મતમાં જેની જેવી રીત હોય ને એ પ્રમાણે જ રીત ચાલી આવે, બહુ ફેરફાર ન કરે કોઈ. તમે તો વર્ષે વર્ષે બધું બદલાવો છો. ત્યારે શ્રીહરિ બોલ્યા કે તમને જેવો સંશય છે ને એવો બીજા ઘણાને છે. ઘણા બધા આવા પ્રશ્ન કરે છે, પણ અમે વાત કરીએ છીએ બધાના સંશય ટળી જાય. સાંભળો તમે, બહુ ચમત્કાર છે વાતમાં. મહારાજ કે શ્રીજી મહારાજ કે જ્યારે સમર્થ પુરુષ પ્રગટ થાય ને ત્યારે પોતાનું સામર્થ્ય જગતમાં પ્રગટ કરે છે. પોતાનું સામર્થ્ય જગતમાં પ્રગટ કરે છે અને પોતાની નજરમાં આવે ને એવા વર્તન ફેરવે છે. છતાં પણ બધા એનું અનુકરણ કરે છે.
અને મહારાજ કે વર્તન ઉપરથી ખપની કસોટી થાય. આ માણસ કેવો છે એ વર્તન ઉપરથી એની કસોટી થાય છે. જો ન પાડી શકે તો ત્યાંથી રજા લઈ જાય. બળદ હોય એને તમે તૈયાર કરો, એક જ ધૂંસરીએ જોડો ને ત્યાં સુધી કેટવેલું ન કહેવાય. ગમે એ ગાડામાં જોડો તો ગાડામાં એ મૂંઝાય નહીં, પણ એક જ ધૂંસરીમાં હાલતો હોય ને ત્યાં સુધી કાચો બળદ કહેવાય. બીજું ગાડું જોડો એટલે તકલીફ થઈ જાય. ગમે એવી ધૂંસરીમાં એને લગાવો, હર જોડો તો ભલે ને, વખેડું જોડો તો ભલે ને, રાંપ જોડો તો ભલે, ગમે એ ખેંચી જાય ત્યારે બળદ પાકો કહેવાય. હો, એમ મહારાજ કે અમે એક જ વર્તન રાખીએ, ગમે એ વર્તન ફેરવીએ ને, એમ અમારા સંતો ને ભક્તજનો ગમે એવા વર્તમાન આપીએ ને બધા આરામથી આર પાર થઈ જાય. એ પાકા સંતો ને પાકા હરિભક્તો. બાકી કાંઈક વર્તન આકરું આવે અને મૂંઝાઈ પડે કે આમ આપણેથી આમ નહીં થાય, હો તો એ કાચા કહેવાય મહારાજ કે. પણ મહારાજ કે આ બધું બધાથી થતું નથી. સમર્થની વાતો છે, આ બધું ન કરાવી શકે. કોણ કરાવી શકે? એ વર્તન ફેરવનારો મહાસમર્થ હોય ત્યારે આ વાત બને છે, નહીતર આ વાત બનતી પણ નથી. અને એવા સમર્થના વચનમાં જ એવો પ્રતાપ છે કે અનંત જન્મના પાપ બધા છૂટી જાય. હો, ધોઈ જાય પાપ. પાપ છૂટે કી પરખ હે એસા, ધર્મ में मति करत प्रवेशा, धर्म रुचे मोक्ष अनुसारी, मोक्ष रूप भक्ति लगे प्यारी, पाप छूटे की परख है ऐसा. પાપ છૂટી ગયા એનું પારખું શું? ધર્મમાં અને ભક્તિમાં એને લાગણી થાય, હોશ થાય. બે માળા કરીએ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઈચ્છા થાય. ધર્મ પાલન કરવાની મનમાં ઈચ્છા થાય. બાકી તો હવે ગમે તેવા હોય ને, ભેખ લઈ લીધો હોય તો હરિભજન ઈચ્છા નથી થતી. હો, પાપ પડ્યા હોય તે મેં ભગવાન પહેરવાથી કઈ પાપ ધોવાઈ જાય એવી કોઈ વાત નથી. સમજા ને? દરરોજ કથામાં આવે ને તો એમાં પડ્યા હોય પાપ. હોશ થાય તો જાણવું કે હવે પાપ ક્યાં છે. દોડીને કથા સાંભળવાની ઈચ્છા થાય મનમાં, હાલો જઈએ બે શબ્દ સાંભળીએ. નહીં તો રોટલામાં હજી કોઈક પડ્યા હશે બારે. સમજા? પડ્યા હોય ત્યાં, ઘરે પડ્યા હોય, નવરા પડ્યા હોય, પણ અહીંયા કંટાળો આવે. વડ કને પહોંચી જાય. વડે શું હે? આંબલી. નીચે ઓટા હોય, ધૂળ ઉડતી હોય, ગાડીઓ વટાતી હોય, નાક ભરાઈ જાય તોય કંટાળો ના આવે. પત્તા રમતા હોય, જોવાની મજા આવે. કેટલાકને પોતે રમે નહીં ને. અમુક ગામમાં તો એવા ડોહા છે ઘરેથી ખોડસ્યું લઈ જાય, પટે બે નાગે ને. સમજા? ઘરેથી ખોડસ્યું ઉપાડી જાય ને ત્યાં જઈને ગામ બારે જાય બે, તો જઈને મજા આવે. નહીં તો મજા ના આવે. એ ધામમાં જાય. મંદિરમાં આવીને પડો થોડીક વાર, હરિભજન કરો. ચાલીમાં હુતા હો તો હારા, પણ ઓલા ઓટલા હારા નહીં હોય જ્યાં જુગાર રમાતા હોય ત્યાં. મારું મજા ત્યાં આવેલો હોય. હું કેવું પછી પાપ છૂટ્યું છે અંતરમાંથી, એની પરખ છે કે તમને ભક્તિમાં પ્રીતિ થશે, ભક્તિ પ્રિય લાગશે, જ્ઞાન વૈરાગ્યમાં પ્રેમ થશે, અને તેની દૈહિક ક્રિયાઓ પણ બધી પવિત્ર થઈ જશે. ક્યારેક ક્યારેક પારખું લેતા રહેવું કેમ છે. મહારાજ કહે સત્સંગ વિનાના ધર્મ, ઉપાસના, તીર્થ, વ્રત, દાન, પુણ્ય બધું અધર્મરૂપ થઈ જાય છે, બધું ખોટું થઈ જાય છે. સત્સંગ નથી ત્યાં. ઔષધ ગમે એટલું ખાય પણ એના નિયમ તો થોડાક પાડવા પડે ને. ક્યારે ખાવું, કેમ ખાવું, શું કરવું ન કરવું. જરી જરાય ન પાડે ને ઔષધ ખાધા જ કરે તો એ દવા ઔષધ કામ ન કરે, ઉલટાની રિએક્શન આવે. એનું નિયમ પ્રમાણે બધું ચલાવવું પડે. દૂધમાં લેવાની ગોળીઓ તો દૂધમાં જ લેવાય, પછી છાશમાં ન લેવાય એને. હો, કે પાણીમાં ન લેવાય. ગરમ દૂધ સાથે લેવાનું કીધું તો ગરમ દૂધ સાથે લેવું પડે. નિયમ છે તે ઈ હોતો જ કામ કરે, નહીતર કાં તો કામ ન કરે ને કાં તો ઊંધું કામ કરે. પછી એમાં રિએક્શન આવે. મહારાજ ગજેફર ખાન ને કે
અમે અમારા આશ્રિતોનું વર્તન ફેત એટલા માટે અમે ફેરવતા રહીએ છીએ કે કેટલી કેટેગરીમાં છે એ ખબર પડે એટલા માટે. અને જે વર્તન અમે એને સુખ જણાય એવું વર્તન અમે ચલાવીએ છીએ. એમ થાય કે આમાં બહુ આકરું પડે છે ને મજા નથી પડતી તો બદલાવી નાખીએ. નહીતર કેટલાક તો નક્કી કરે કે આપણે આમ જ કરવાનું લ્યો, પછી સમયને અનુકૂળ ન હોય, કેટલાક એમાં હેરાન થઈ જતા હોય, છતાંય સમજે નહીં કે નહીં આમ જ કરવું. તો મહારાજ કીધું અંધો કહેવાય, આંધળો કહેવાય. ભલે એનો ગુરુ હોય તો શું થઈ ગયું, સમજણ નથી પડતી એને જરાય. મહારાજ કે અમે જે સારું શુદ્ધ વર્તન હોવું ને ગમે એવું ચલાવીએ છીએ, અને જો બરાબર ન લાગે તો ફેરફાર કરી નાખીએ તરત અમે, અને શુદ્ધ માર્ગ ચલાવીએ છીએ. શ્રીહરિ એવી વાત કરી તે સાંભળીને ગજેફર ખાન રાજા તો ચકિત થઈ ગયા અને ધન્ય ધન્ય કહીને બોલ્યા કે આવો અવતાર ક્યારે થયો નથી. મુસલમાન ગજેફર ખાન એ કે પૃથ્વી ઉપર ઘણા બધા હિન્દુમાં ભગવાનના અવતાર કહે છે, પણ આવો અવતાર તો ક્યારેય નથી થયો. એવા પ્રભુ તમે પ્રગટ થયા છો. વર્તનમાં જ બધું દેખાઈ આવે છે. એક પહોર રાત ગઈ ત્યારે રાજા રજા લઈને પોતાને ભવન ગયા અને શ્રીહરિ સૌને શીખ દઈ અને પ્રભુ તંબુમાં પોઢી ગયા. અરુણોદય થયો, લય સંતોએ ધૂન શરૂ કરી. રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. એ ધૂન સાંભળીને વળી શ્રીજી મહારાજ જાગ્યા છે.